વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વડોદરાના કલાલી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ ગાર્ડન વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ મૌલિક દેસાઈ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, કાઉન્સિલર સ્મિત પટેલ, સમીર વાઘેલા, રીટાબેન સિંઘ અને શકુંતલાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદીજીના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશની અંદર 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પછી એ પ્રગતિપથ યાત્રા હોય, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ હોય કે ત્યારબાદ આપણા વિશેષ વ્યક્તિનો સંપર્ક હોય, આ તમામ કાર્યક્રમોની અંદર વડોદરા મહાનગર પણ અગ્રેસર છે. અને આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનું અહીં કલાલી ગામના કલાલી તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 12ની સંપૂર્ણ સંગઠનની ટીમ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરની સંપૂર્ણ ટીમ પણ આ સંપૂર્ણ કાર્યમાં સહભાગી થઈને માનનીય મોદી સાહેબના 12 વર્ષને ઉજવી રહી છે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે આ ઉનાળાની સિઝનમાં બને એટલું વધારે વૃક્ષારોપણ કરી અને ચોમાસા પહેલાં વધારે વૃક્ષારોપણ થશે તો આપણી પ્રકૃતિની અંદર પણ આપણા સંપૂર્ણ વાતાવરણમાં સુધારો પણ આપણે લાવી શકીશું અને એક વડોદરાને ગ્રીન કવર મળે એ માટેનો પણ એક પ્રયત્ન સિદ્ધ થશે.